ભાભર શહેરમાં ઠાકોર સમાજની રેલીમાં ગેરકાયદેસર મંડળી રચી તોડફોડ કરનાર 70 થી 80 શખ્સો સામે ગુન્હો નોંધાયો। પોલીસ જાતે ફરિયાદી બની કાયદો હાથમાં લેનાર અસામાજિક તત્વોની હવે ખેર નહીં। ભાભર માટે 2 દિવસની ઘટનાએ ભાભરને કલંકિત કર્યું। સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક મેસેજ કરનાર તત્વો પોલીસની રડારમાં। ભાભરમાં 30 એપ્રિલ 2025ના રોજ હાઈવે ઉપર થયેલ મારામારીના ઘેરા પ્રત્યાઘાત ઠાકોર સમાજમાં પડતા બીજા દિવસે ઠાકોર સમાજના સેંકડો યુવાનો ભાભર ખાતે ઉતરી પડ્યા હતા અને આ તમામ યુવાનો આગેવાનો એક સ્થળે એકત્ર થયા હતા અને ઠાકોર સમાજના કેટલાક આગેવાનોએ તેમને સંબોધન કર્યું હતું। આ તમામ યુવાનો આગેવાનો રેલી સ્વરૂપે ભાભર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। આમ એકત્ર થયેલા અન્ય યુવાનો પૈકીના કેટલાક 70 થી 80 યુવાનોએ ભાભરની બજારો બળજબરીપૂર્વક બંધ કરાવતા અને દુકાનોના શટરોને લાકડીઓ તથા શેરડીના સાંઠા મારી હાથ લારીઓને નુકસાન પહોંચાડતા આ તમામ ઇસમોએ ગેરકાયદેસર મંડળી રચી તેમનો સમાન ઇરાદો પાર પાડવા રોડ ઉપર ઉતરી આવ્યા હોઈ ભાભર પોલીસ સ્ટેશનના એએસઆઈ ટાઉન જમાદાર ભરતજી સારંગજીએ અજાણ્યા 70 થી 80 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તેની તપાસ પોલીસે હાથ ધરી છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।